નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સેલવાસ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં પરીક્ષણના ઉદ્દેશથી સ્માર્ટ જલ મીટર લગાવ્યા। પાણીના લાઇનના સમારકામ દરમિયાન મળ્યો અજગર, રેસ્ક્યુ ઓપરેશન સફળ છે। શ્વાનોને જમવાનું આપવા મુદ્દે 2 પરિવારો બાખડ્યા। ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ દ્વારા 3 દિવસીય એક્સપોની ગડામાં તૈયારી। હવે સમાચાર વિગતવાર જોઈએ। દાદરા નગર હવેલી જિલ્લા કલેક્ટરની હાજરીમાં સેલવાસ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં પરીક્ષણના ઉદ્દેશથી સ્માર્ટ જલ મીટરો લગાવાયા। સેલવાસ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં પરીક્ષણના ઉદ્દેશથી એક્વાટેક એજન્સી દ્વારા સ્માર્ટ જલ મીટરો લગાવવાની શરૂઆત કરવામાં આવી રહી છે। આ અવસરે દાદરા નગર હવેલી જિલ્લા કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોર, સેલવાસ નગરપાલિકા પ્રમુખ રજની શેટ્ટી અને ચીફ ઓફિસરની ખાસ હાજરી રહી હતી। આ સ્માર્ટ જલ મીટર લગાવવાથી લોકોને ઘણો લાભો થવાના હોવાનું જણાવાઈ રહ્યું છે, કારણ કે સ્માર્ટ જલ મીટરથી ચોક્કસ વોટર બિલિંગ, પાણીની બરબાદીમાં ઘટાડો અને જળ વ્યવસ્થામાં સુધારો થવાની સંભાવના છે। આ મીટરથી વાસ્તવિક સમયમાં પાણીના ઉપયોગની ચકાસણી પણ થઈ શકશે, જેના કારણે પાણીના સંસાધનોને સારી રીતે ઉપાય મળી શકશે। આ પ્રક્રિયા દરમિયાન સેલવાસ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સંગ્રામ શિંદે સાથે એક્વાટેક એજન્સીના કર્મચારીઓ સહિત સ્થાનિક લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। વાપીમાં પાણીની લાઇનના સમારકામ દરમિયાન મળ્યો અજગર, રેસ્ક્યુ ઓપરેશન સફળ થયો। વાપી નેશનલ હાઈવે નંબર 48 ઉપર એક અનોખી ઘટના બની છે, જ્યાં નગરપાલિકા દ્વારા દમનગંગા મુક્તિધામ પાસેની પાણીની પાઇપલાઇનમાં થયેલ ભંગાણનું સમારકામ ચાલી રહ્યું હતું। સમારકામ માટે જેસીબી દ્વારા ખાડો ખોદવામાં આવી રહ્યો હતો, ત્યારે એક મોટો અજગર મજૂરોને નજરે ચડ્યો। અજગરને જોઈ કાર્યસ્થળ પર ભારે ખલબલી મચી ગઈ હતી અને મજૂરો કામ છોડીને દૂર ભાગી ગયા હતા। નગરપાલિકા દ્વારા આ અંગે વાપીની એનિમલ રેસ્ક્યુ ટીમના વર્ધમાન શાહને જાણ કરવામાં આવી। તેઓ તત્કાલિક તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। ઉલ્લેખનીય છે કે ખોદકામમાં કોઈ જીવને નુકસાન ન થાય અને મજૂરોની સલામતી પણ જળવાય તે ધ્યાનમાં રાખીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। અજગર ખાડાના એક ખૂણામાં છુપાઈ ગયો હતો, જે તેને બહાર કાઢવાનું કાર્ય વધુ મુશ્કેલ બનતું હતું, કેમ કે ત્યાં ઊભા રહેવા માટે પણ વ્યવસ્થિત જગ્યા ન હતી। તે છતાં ટીમની મહામહેનત બાદ તે બહાર કાઢવામાં આવ્યો। આશરે 6 ફૂટનો અજગર હતો, જેને નુકસાન પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે પકડવામાં આવ્યો। અજગરને બહાર કાઢ્યા બાદ વન વિભાગને જાણ કરવામાં આવી છે અને નજીકના વન્ય ક્ષેત્રમાં છોડી દેવામાં આવ્યો। આ દુર્લભ અને રસપ્રદ ઘટનાને લઈને લોકોએ ઉત્સુકતા દર્શાવી હતી। આ ઘટના સાબિત કરે છે કે પ્રકૃતિના દરેક જીવ માટે સહિષ્ણુતા અને દયા જરૂરી છે। રેસ્ક્યુ ઓપરેશન માત્ર એક અજગર બચાવવાનું કાર્ય નહીં, પરંતુ વન્યજીવન પ્રત્યેની જવાબદારી અને સંગ્રહનું પ્રતીક હતું। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો। શ્વાનોને જમવાનું આપવા મુદ્દે 2 પરિવારો બાખડ્યા। ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ દ્વારા 3 દિવસીય એક્સપોની ગડામાં તૈયારી।
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। વલસાડના ભાગડાવડા વિસ્તારની ઘટના, શ્વાનોને જમવાનું આપવા મુદ્દે બે પરિવારો વાખડ્યા। વલસાડના ભાગડાવડા વિસ્તારમાં આ ઘટના બની છે। શ્વાનોને જમવાનું આપવા મુદ્દે બે પરિવારો બાખડ્યા હતા। ફાતિમા પેલેસમાં રહેતા બે પરિવારો વચ્ચે બબાલ થઈ હતી। શ્વાનોને જમવાનું આપવા મુદ્દે આ મામલો ઉગ્ર બનતા મારામારી થઈ હતી, જેમાં એકને ઈજા પહોંચતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો। ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ દ્વારા 3 દિવસીય એક્સપોની તડામાર તૈયારી કરાઈ છે। ઉમરગામ ઔદ્યોગિક વિસ્તારમાં 3 દિવસના ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ડિસેમ્બર મહિનાના તારીખ 14, 15, 16ના રોજ યોજાનારા આ એક્સપો માટે કેન્દ્રના ઉદ્યોગ મંત્રી સહિત મહારાષ્ટ્ર અને ગુજરાત મંત્રી અને નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। ઉમરગામ ઔદ્યોગિક વિસ્તારમાં નાની મોટી મળી કુલ લગભગ 1000થી વધુ એકમો આવેલા છે, જેમાં ગાર્મેન્ટ, પેન, પેન્સિલ, મસાલા સહિતના સાધનો અને સૌંદર્ય પ્રસાધનો બનાવતા એકમો આવેલ છે। ગુજરાત સહિત મહારાષ્ટ્ર, સંઘ પ્રદેશ અને ભારત સહિત વિદેશના રોકાણકારો અને ઉદ્યોગ જગતના લોકો આ ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની મુલાકાત લે તેવા પ્રયત્નો હાથ ધરાયા છે। ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રયાસથી આ એક્સપો ઉમરગામના વિકાસમાં એક નવું વિકાસનું ઉદાહરણ આપશે। ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરી રહેવાની શક્યતા સહિત ગુજરાતના મંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ધવલ પટેલ સહિત અનેક ધારાસભ્યોની ખાસ હાજરી રહેશે। ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ નરેશ બાંધિયાના માર્ગદર્શનથી પ્રથમ વખત ઉમરગામ વિસ્તારમાં એક ભવ્ય એક્સપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ એક્સપોમાં મહત્તમ 170 જેટલા એક્સપો સ્ટોલ લગાડવામાં આવશે। આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં વાપી, સરીગામ, દમણ, સેલવાસથી મોટી સંખ્યામાં લોકો જોડાશે। અંદાજિત 17,000થી વધુ લોકો આ 3 દિવસીય એક્સપોમાં હાજરી આપશે। ये यूएई में पहली बार इतने भव्य एक्सपो का हमने आयोजन किया है। ये 14 दिसंबर से लेके 16 दिसंबर तक रहेगा और इसमें पूरा उमरगांव के साथ महाराष्ट्र, बॉम्बे के लोग, अपने वापी के लोग, दमन के, सिलवासा के, सूरत से कई जगह से टोटल पार्टिसिपेंट्स कर रहे हैं। टोटल 170 स्टॉल लगी है और इसमें विविध रकम की इंडस्ट्री का शोकेस किया गया है। आपको जैसे मालूम है कि उमरगांव आज के दिन स्टेशनरी का इंडिया का सबसे बड़ा हब है, मसाला इंडस्ट्री का बहुत बड़ा हब है, अम्ब्रेला इंडस्ट्री का बहुत बड़ा हब है, स्टील पाइप्स, इंजीनियरिंग प्रोडक्ट्स, ऐसे इनन्यूमरेबल प्रोडक्ट्स हैं जो हमारा उमरगांव वर्ल्ड लीडर्स में आता है। तो वो सब इंडस्ट्रीज इसमें पार्टिसिपेट कर रही है और फ़ायदा ये है कि लोगों को उमरगांव के बारे में मालूम पड़ेगा। आज उमरगांव में जो बिज़नेस करने की ईज़ है, जो शांति है, वो बहुत कम क्षेत्रों में है। तो आने वाले सालों में लोग उनसे जुड़ेंगे, उनका व्यापार बढ़ेगा, उमरगांव की इंडस्ट्रीज़ का फ़ायदा होगा। ये फ़ायदा हम जो भी कुछ कर रहे हैं देश के हित के लिए कर रहे हैं। खाली उमरगांव इंडिया का एक पार्ट है। जितना ग्रोथ उमरगांव की होगी डेफिनेटली इंडिया भी उस हिसाब से ग्रो होगा और उमरगांव पूरा मेक इन इंडिया कॉन्सेप्ट पे ही काम कर रहा है। ये जीआईडीसी ग्राउंड पे एक्सपो हो रहा है और बहुत अच्छा आयोजन हमने किया है। पूरे सेफ्टी, सिक्योरिटी मेजर्स सब कुछ लिए गए हैं। जो बिजनेस टाइम है वो 10 to 4 है और 4 बजे के बाद इट इज़ बीइंग ओपन फॉर ऑल। और वही 14 तारीख को भी 10 to 4, 15 तारीख को भी उसी हिसाब से टाइमिंग रखा गया है। कुछ सेमिनार्स का ऑर्गेनाइजेशन किया गया है, जैसे लघु उद्योग भारती भी कुछ सेमिनार लेंगे। कुछ बड़े बड़े बिजनेसमैन हैं जो फैक्ट्रीज यहाँ पे चला रहे हैं, उनके जो डेलीगेट्स आ रहे हैं पूरे इंडिया से, वो लोग भी कुछ सेमिनार टाइप का ऑर्गेनाइज करना चाहते हैं, तो उनको भी पूरा छूट दिया गया है। સંઘ પ્રદેશ દમણમાં ગ્રામ પંચાયત વિકાસ યોજના 2025-26 અંતર્ગત સોમનાથ ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા યોજાઈ હતી।
ગ્રામ પંચાયત વિકાસ યોજના 2025-26 सबका साथ सबका विकास अंतर्गत सोमनाथ ग्राम પંચાયતમાં સરપંચ ચૈતાલી કામલીની અધ્યક્ષતામાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણ અને દીવના સાંસદ ઉમેશ પટેલ વિડીયો કોન્ફરન્સ દ્વારા આ ગ્રામસભામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ જાગૃતિ પટેલ, ઉપપ્રમુખ બાબુ પટેલ, બીડીઓ મિહિર જોશી, જિલ્લા પંચાયત સદસ્ય રીના પટેલ અને જિલ્લા પંચાયત સભ્ય વર્ષિકા પટેલ, ઉપસરપંચ રાજેશ પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો અને વિવિધ વિભાગોના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ગ્રામસભામાં 1.98 કરોડનું વિકાસ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કૃષિ, શિક્ષણ, સમાજ કલ્યાણ, બેંક વગેરે વિભાગોના અધિકારીઓ દ્વારા વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ ગ્રામસભા દરમિયાન સોમનાથ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ઈશ્વર પટેલે સોમનાથ પંચાયત વિસ્તારને લગતી અનેક સમસ્યાઓ તરફ ગ્રામસભાનું ધ્યાન દોર્યું હતું. તેમણે જનપ્રતિનિધિઓના કામ પર સવાલ ઉઠાવ્યા હતા. દમણ દીવ યુથ કોંગ્રેસ પ્રમુખ મયંક પટેલે પણ સોમનાથ પંચાયતની સમસ્યાઓ અને વિકાસની જરૂરિયાતના પ્રશ્નો ઉઠાવ્યા હતા. મયંક પટેલે વિડીયો કોન્ફરન્સમાં જોડાયેલા સાંસદ ઉમેશ પટેલ સમક્ષ પણ અનેક માંગણીઓ મૂકી હતી. આ ગ્રામસભા જોઈને છે ને આપણને દુઃખ થાય છે. આ ચૂંટાયેલા પદોને ખબર નથી હશે, 12,000ની વસ્તી છે સોમનાથ પંચાયતમાં, તેમાં 300 માણસ ગ્રામ પંચાયતમાં નથી. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ લોકોને વિશ્વાસ ઉઠી ગયો છે કે 1 બી રૂપિયાનું સોમનાથ પંચાયતમાં કામ થયું હોય તો સરપંચ ને 2 જિલ્લા પંચાયતના મેમ્બર એનો જવાબ આપે મને કે 1 બી કામ કર્યું હોય. આ બાર બોર્ડ લગાવેલો છે, દરેક ગ્રામસભા વખતે બોર્ડ લાગે પણ મને 1 બી કામ થયું હોય તો મને જવાબ આપે. બીજું તંબોલી સાહેબ, કેવડી ફરિયામાં 1.5 વર્ષથી પાણી નથી આવતું. તમે કહે કે અમે કરશું, એ તમારો જવાબ નથી. કેમ સરપંચ ડિસ્ટ્રિક્ટ પંચાયત મેમ્બરે બધા લખીને આપી દીધું કે ઘરે ઘરે નળ છે, ઘરે ઘરે પાણી છે, તો પછી પાણી મળવું જોઈએ ને? શા માટે એ લોકો કઈ નથી કરતા? આજે સોમનાથ રોડ દૂર આખો ચાલે છે, એક બી સોમનાથ પંચાયત ડિસ્ટ્રિક્ટ પંચાયત મેમ્બરે કે સરપંચે કોઈ દિવસ લખીને આપ્યું વારંવાર? હું કેટલી વાર કલેક્ટરને મળ્યો છું. એની ફરજ નહીં બને, ખાલી વોટ લેવા જવાનું? આ લોકોનો વિશ્વાસ ઉઠી ગયો. બીજું, કંપની તાળું કરવા જવું એ લોકોને મળે, એમાં મળે. બીજું, નાના માણસો બચારા એક ઈટ મૂકે, એ ઈટ મૂકે ને એને નોટિસ પડી જાય. પણ મોટા કન્સ્ટ્રક્શન ચૂંટાયેલા પ્રતિનિધિઓનો વાર કર્યા કરે તે કોઈ નથી દેખાય. મારી પાસે બધું છે, જે જરૂર પડશે ને બધું કાઢીશ ને બધું આપીશ તમને. શા માટે એનો પબ્લિક વાળા નહીં કર્યા ને? હું મીડિયાવાળા કેવું, તમારાથી બતાવે તો બતાવજો, નહીં બતાવે તો ઉતરતા નહીં. એક મીડિયાવાળો છે એ વારંવાર લખ્યા કરે કે વાપીમાં દૂર, વાપીમાં દૂર, વાપીમાં દૂર. દમણનો મીડિયાવાળો છે. અરે ભાઈ, તું વાપી છોડ, આ દમણનું સામના તું દૂર જો તો તમને ખબર પડશે. આ મીડિયાવાળા એને બસ ચૂંટાયેલા પછીનો જે 2 ફોટો આપી દીધા એટલે મીડિયાવાળા બી ખુશ છે, આપણે ચૂંટાયેલા બી ખુશ, બધા ખુશ. પણ આ ચલાવી લેવામાં આવશે નહીં. આ તો આ ગ્રામસભા જવા દો, આવતી ગ્રામસભામાં હું બધાની પોલ ખોલીશ. બીજું, મારા વાત એડમિનિસ્ટ્રેશન સુધી જવું જોઈએ. આજે દરેક પંચાયતની અંદર ફેક્ટરીવાળા પર 2,000-3,000 હપ્તા લે છે, એની ઇન્કવાયરી થવું જોઈએ. આપણે જે જયરામ કાકા વર્ષોથી બોલતા આવે છે, મહેતા કેવું, જ્યારથી આપણી ગ્રામ સભાની નિર્માણ થયું ત્યારથી જયરામ કાકાની એક જ રજૂઆત રહી છે, પાણી ને લાઈટ. એ દયાભાઈના સમયથી જયરામ કાકાને રિક્વેસ્ટ આજે રીંગણવાડામાં પાણી અને લાઈટનો પહેલો થાંભલો આવેલો. આ MP સાહેબે જે રજૂઆત કરી કે કચરા માટે જે પ્રાઇવેટ એજન્સીને કામ આપવામાં આવ્યું છે અને એમાં ભ્રષ્ટાચાર પણ દેખાઈ રહ્યું છે. મેં આજે સવારના તપાસ કરી તો એક ચાલ પર 365 રૂપિયા 1 વર્ષનો વેરો લેવામાં આવે છે, એક રૂમનો. એ દુકાનવાળા ઉપર 1,500 રૂપિયા લેવામાં આવે છે અને ઇન્ડસ્ટ્રી વાળા પાસે 1 પણ રૂપિયો લેવામાં આવે નથી. હવે એમાં પણ શું છે કે ચાલ માલિકોને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી જ છે કે પોતાનું કચરાપેટીનું નિર્માણ કરવું અને ત્યાંથી પછી આપણો કચરાનો કલેક્શન થશે. તો આ ડોર ટુ ડોર વેસ્ટેજ કલેક્શન સ્કીમના નામ પર 365 રૂપિયામાં લેવા આવે છે. એ તદ્દન ભ્રષ્ટાચાર છે, એમની પણ તપાસ થવી જોઈએ. બીજી વાત છે, આપણે આ સ્મશાન રીંગણવાડા સ્મશાન ભૂમિનો ડેવલપમેન્ટ માટેનો આપણે પ્રોજેક્ટમાં પણ લીધું છે કે બ્લોકનો રસ્તો બનાવવા જોઈએ. પણ રસ્તા કરતા પહેલે તો આપણે તાત્કાલિક પડે સ્મશાનની જે જર્જિત હાલત છે એને આપણે રિનોવેટ કરવું જોઈએ. આપણે અનુભવ્યું છે કે કલારિયા
આઉટપોસ્ટ જે પોલીસ ચોકી હતી બાબુભાઈ, તે પોલીસ ચોકીને સ્થળાંતર કરીને કચ્છી ગામ લઈ ગયા, પણ કચ્છી ગામની ને સોમનાથ પંચાયતની એક જ પોલીસ ચોકી રાખવામાં આવી છે, જેનાથી બહુ તકલીફ થઈ રહી છે ને ત્યાં પોલીસ સ્ટેશનમાં પણ એટલો બધો લોડ છે કે એ લોકો પણ આને હેન્ડલ કરી શકી નથી રહ્યા એમ. હમણાં તમે જોયું હશે કે પેટ્રોલિંગ ઓછું થઈ ગયું પોલીસનું પણ. આ કચ્છી ગામમાં જ્યારથી ટ્રાન્સફર થયું, ઈશ્વરભાઈ કીધું કે રોડ ખરાબ છે તો બિચારા પેટ્રોલિંગ માટે પણ નહીં આવી શકે. તેમાં એક મર્ડર પણ થઈ ગયું આવેલું, બરાબર ને, આપણી પંચાયતમાં એક મર્ડર એ થઈ ગયું ને એક પેલો ભંગારવાળો પેલો તાલપત્રીમાં કોઈ મર્ડર થઈ ગયું, 2 મર્ડર થઈ ગયા 6 મહિનાની અંદર. એટલે જરૂર છે એટલે પોલીસ ચોકીની OIDC ની વિન્ડો ટિકિટ માટેની જે OIDC ની વિન્ડો છે એ દમણ આપણે જવું પડે રેલવે ટિકિટ બુક કરાવવા માટે. ને હવે રેલવે મંત્રાલયે પણ 7 દિવસનો ટાઈમ કર્યો છે, બરાબર. થોડુંક આમ તેમ હોય તો ભાઈ જોઈ લેજો તમે કે જે રિઝર્વેશનનો ટાઈમ પહેલા વધારે મળતો હતો તે હવે 7 દિવસનો મળે છે, તો લાંબી કતાર બનવાની પોસિબિલિટી છે. અને માઇગ્રન્ટ એરિયા અમારા સોમનાથ પંચાયતમાં સૌથી વધારે છે. એ માટે હું રિક્વેસ્ટ કરું છું આ ગ્રામ સભાના માધ્યમથી કે OIDC ની જે ઓફિસ આવેલી છે ત્યાં જ એક ટિકિટ બારીની બીજી વ્યવસ્થા કરવામાં આવે. તેમાં તમે જો રિંકુબેનના ઘરેથી તમે જે રોડ જુઓ ત્યાં તો બહુ જ ખરાબ હાલત છે. એ લોકો પણ ફિલિંગ કરે છે પણ ડામરનો કોટ લાગતો નથી. હવે નવો પ્રોજેક્ટ બને ત્યાં સુધી અમારી રિક્વેસ્ટ છે કે 1 લાઈન સુધીનો ડામર તાત્કાલિક રાખી આપવામાં આવશે. ને બીજી રજૂઆત તો આપણે MP સાહેબને કરી છે. MP સાહેબ હવે કહેતા રહી છે બધી ગ્રામ સભામાં કે એડમિનિસ્ટ્રેટર સર ફંડ રિલીઝ નથી કરતા. એટલે આજે આ ગ્રામ સભાના માધ્યમથી MP સાહેબ પાસે અમે MP લાટ સ્કીમમાં ફંડ રિલીઝ કરવાની રિક્વેસ્ટ કરી છે. તો અત્યાર સુધી જે અમે તો 4 વર્ષથી અત્યારે ચૂકાયા છે, પણ આવનારો જે આગળનો સમય હતો એમાં પણ સરપંચ અને જિલ્લા પંચાયત હતા, તો અત્યાર સુધી એમણે રોડ માટે કયા રોડનું નવા નિર્માણ કરેલું? ઘણા કામો થયા હતા ત્યારે ને ઘણા એ બધું. આ જે હાલત જોઈ ને, આ જે હાલત જોઈ ને હાલત આવનારા 20-25 વર્ષ સુધી ચાલે એવું રોડનું કામ થાય છે. કઈ એવી પરિસ્થિતિ હશે કે જેનાથી કામ થાય છે ને અડધું અટકે છે. આપણે ઘર જ રિનોવેટ કરીએ તો આપણને ઘર રિનોવેટ કરવામાં બી સમય લાગે. તો આ સોમનાથ જે અત્યારે સોમનાથથી કચ્છીગામ ઇન્ડસ્ટ્રીઝ એરિયો છે અને એમાં કંઈક લોકલ ડામરના રોડ બનતા નથી, એટલે બને એ તરત બગડે. આ લાંબા આવનારા 25 વર્ષ સુધી ચાલે, 25થી તો પણ એટલીસ્ટ 15-20 વર્ષ સુધી એમાં કોઈ મરમ્મત કરવા પડે નહીં. એવા તમે પોતે જ જોતા હશો બધા એ રોડથી પાસ થાઓ એટલે. તો એ જે સમય લાગવાનો છે. અને રહી વાત ઇન્ટરનલ રોડની, તો અત્યારે કચ્છીગામથી શરૂઆત થઈ ગઈ છે રોડની, અને હવે કચ્છીગામ પછી આપણું સોમનાથ પંચાયત આવશે, પછી ગેલવડ, પછી ડાબર અને અટિયાવાડ, એવી રીતે 5 પંચાયતને ચૂંટવામાં આવ્યા છે. પ્રશાસનશ્રીએ આપણી આટલી આ હાલત સોમનાથની કે સમયે એને પેચ વર્ક કરાવવાનું કે ડામર રોડ બનાવવું, કંઈ ને કંઈક પણ કરતું રહેવું પડે. આ 20-25 વર્ષ સુધીનું જો કામ થવાનું હોય તો તેના માટે થોડો સમય લાગે છે, અને એ લાગવાનો સમયમાં થોડો આપણે ભાગીદારી થોડી આપવા જ પડશે. કારણ કે ઘર રિનોવેટ કરીને સમય લાગે એવી રીતે આ રોડનું નિર્માણ થાય છે. એટલે કે હું ચૂંટાઈ અને 3 જ મહિનામાં આ ગામમાં જ્યારે આપણા જે ડબલના 4 પંચાયત જે આપણી છે અત્યારે જે વેચાઈ ગઈ 4 પંચાયત, એમાં જે આપણું મેન એક સ્મશાન ભૂમિ હતું કે જે ખરાબ પરિસ્થિતિમાં હતું, આજથી એને 4 વર્ષ બીજા થઈ ગયા. જ્યારે એ કામ સ્ટાર્ટ કર્યું ત્યારે મેં એના માટે લેઆઉટ બનાવ્યું, એક કંપની સાથે CSR ફંડમાંથી બનાવવા માટે કીધું. ગવર્મેન્ટનો સપોર્ટ CO સર આવી ગયા, અહીંયા બધી ટીમ આવી ગઈ PWDની, બધું થઈ ગયું, બધાએ વિઝિટ કરી અને પછી આ ગામના જ લોકોએ એ કામને અટકાવ્યું. તો પછી હવે એમાં તો અમે કંઈ નહીં કરી શકીએ ને કહી શકીએ ને. એ જ્યારે કામ થવાનું જ હતું ત્યારે થવાનું જ હતું. હવે એ જ કંપનીને પાછું કહીએ તો એ લોકોને CSR ફંડનો ઉપયોગ કરવો પડે બીજી કંપની માટે, તો એ લોકોએ બીજી રીતે યુઝ કરી નાખ્યો. કહેવાય ગામમાં કયા માણસે ઓબ્જેક્શન દીધું કે સમજાન હવે એ અંકલ અમને સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સેલવાસ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં પરીક્ષણના ઉદ્દેશથી સ્માર્ટ જલ મીટર લગાવ્યું. પાણીના લાઇનના સમારકામ દરમિયાન મળ્યો અજગર રેસ્ક્યુ ઓપરેશન સફળ થયો. શ્વાનોને જમવાનું આપવા મુદ્દે 2 પરિવારો બાખડ્યા. ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ દ્વારા 3 દિવસીય એક્સપોની ગડામાં તૈયારી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.